નમસ્કાર મિત્રો. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના ખોળામાં વસેલું નદી કિનારે આવેલું આપણું નાનકડું અતિ સુંદર ઉઢેલી ગામ જાણે ભક્તિ, સુસંસ્કાર અને પ્રેમથી ભરેલું એક જીવંત તીર્થધામ. આ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં પવિત્ર ગોપાળાનંદ સ્વામી ટોળા ધામની બાજુમાં આવેલ છે. ગામના વિકાસ અને લોકોના સુચારુ જીવન માટે અહીં ગ્રામ પંચાયત, અદ્યતન પ્રાથમિક શાળા, સરકારી દવાખાનું, સસ્તા અનાજની દુકાન જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. પણ મિત્રો, આ ગામની સાચી ઓળખ માત્ર તેની સુંદરતા નથી. આ ગામની ઓળખ છે અહીંની ભક્તિ, અહીંનો પ્રેમ અને અહીંનું આધ્યાત્મિક જીવન. ગામની મધ્યમાં આવેલું ભવ્ય રામજી મંદિર સમગ્ર ગામને ભક્તિમય બનાવે છે અને ગામના મુખ્ય ચોક પર આવેલું આપણા સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હાજરા હજૂર શ્રી મહાવીર હનુમાનજી દાદાનું પવિત્ર મંદિર. આ મંદિર ભલે નાનું હોય, પણ વર્ષોથી ગામના લોકોની અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને ચમત્કારોનું જીવન પ્રતીક રહ્યું છે. આ મંદિર સાથે માત્ર ઈંટ અને પથ્થરો જોડાયેલા નથી, પણ ગામના વડીલોના આશીર્વાદ, બાળકોની યાદો, યુવાનોની લાગણીઓ અને આખા ગામની આત્મા જોડાયેલી છે. જ્યાં વડીલોએ માથું ટીપ્યું, જ્યાં બાળકોએ સંસ્કાર મેળવ્યા, જ્યાંથી ભક્તિ અને એકતાનો પ્રકાશ સમગ્ર ગામમાં ફેલાયો, એ પવિત્ર સ્થાનને આજે આપણી જરૂર છે. વર્ષો પહેલા આ બનેલું મંદિર, ઓટલો, ગામનો કૂવો અને હવાડો આજે પણ ગામના ઇતિહાસને સાક્ષી બની ઉભા છે. છેલ્લા 4 વર્ષથી ગામની યુવા ટીમ દ્વારા અહીં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં સમગ્ર ગામ ભક્તિ ભાવથી જોડાય છે. દાદાના જયઘોષથી આખું ગામ ગુંજી ઉઠે છે. પરંતુ સમયની સાથે હવે આ પવિત્ર મંદિરને જીર્ણોદ્ધારની ખૂબ જ આવશ્યકતા ઊભી થઈ છે અને તેથી ગામની યુવા ટીમે એક સંકલ્પ કર્યો છે કે આપણી સંસ્થા, આપણી ધરોહર અને આપની ઓળખ સમાન આ મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવશે. આ મંદિરનું નવું એલિવેશન અને આકૃતિ તૈયાર થઈ ગઈ છે. સુરેન્દ્રનગરના ભવ્ય લાલ પથ્થરમાં આ મંદિરનું નિર્માણ થવાનું છે. સાથે સમગ્ર ઓટલાનું પણ નિર્માણ કરવામાં આવશે. મિત્રો, આ મંદિરનું બાંધકામ નથી, આ તો આવનારી પેઢી માટે સંસ્કાર, ભક્તિ અને ગામના ગૌરવનું નિર્માણ છે. કદાચ આપણી એક નાની સેવા દાદાના દરબારમાં જીવનભરનું આશીર્વાદ બની જાય છે. દાનની રકમ મોટી કે નાની નથી હોતી, ભાવ અને ભક્તિ સાથે મોટી હોય છે. આજે દાદાએ આપણને સેવા કરવાનો એક અમૂલ્ય અવસર આપ્યો છે. આવો આપણે સૌ સાથે મળી, આપણે સૌ ભેગા મળી યથાશક્તિ દાન અને સેવા આપી આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ. કારણ કે દાનથી કદાચ મંદિર બનશે, પણ ભાવથી આપેલી સેવા આપને ઓળખ બની રહેશે. જ્યારે વર્ષો પછી આવનારી પેઢી માટે આ ભવ્ય મંદિર ત્યારે ગર્વથી કહેશે કે આમાં આપણા વડીલોનો પણ સહયોગ હતો. આપનો નાનો સહયોગ પણ આ કાર્યક્રમમાં ખૂબ મોટું યોગદાન બની શકે છે. ટીમ સંપર્ક માટે CA નરેન્દ્રભાઈ પ્રજાપતિ, બિપિનભાઈ પંજાબ, મહેશભાઈ પટેલ, કિરીટસિંહ રાઠોડ, બિરેનભાઈ પ્રજાપતિ, રોહિતભાઈ પટેલ, હસમુખભાઈ દરજી, દિનેશભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ પંચાલ, પ્રદીપભાઈ પ્રજાપતિ, મહેશભાઈ મારીવાડ, દિનેશભાઈ પંચાલ. તો મિત્રો, આવો ઉટેલી ગામના હાજરા હજૂર શ્રી મહાવીરજી હનુમાનજી દાદાના ભવ્ય નવનિર્માણમાં સહભાગી બનીએ અને આવનારી પેઢી માટે ભક્તિનું એક અમર પ્રતીક ઊભું કરીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.